જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ઘણા ટાઈમથી આપણું ટ્રેક્ટર લાવેલું પડ્યું હતું, નવું ટ્રેક્ટર લાવ્યું હતું આપણે, અને પડ્યું હતું બંધ, કેમ કે વાહવાની સિઝન હતી, ચોમાસાની સિઝન હતી. અને હવે તમે જોઈ શકો છો કે કરી દીધું છે ચાલુ. નવા ટ્રેક્ટરનું શુભ મુહૂર્ત પલાવ હાંકવાનાથી કરી દીધું છે ચાલુ. પલાવ હાંકવાનું કરી દીધું છે ચાલુ. તમે જોઈ શકો છો કે થઈ ગયું છે ચાલુ. અને આ બધા જ માણસો આવેલા છે જોવા કેવું આવે છે નવું ટ્રેક્ટર, એ જોવા માટે આવી ગયા છે. આટલું ખેડી દીધું છે. અને જોઈ શકો છો જૂનું ટ્રેક્ટર પણ ચાલુ જ છે, ફાર્મર ટ્રેક એ પણ ચાલુ જ છે હાલમાં. તમે જોઈ શકો છો મિત્રો, આવી રહ્યું છે એ પણ સાઈડમાં ચાલુ છે એરંડાની ખેતીમાં. અને આ ચાલુ છે પલાવ હાંકવા માટે, જે ખેતર પડ્યું હતું એમાં ચાલુ કરી દીધું છે હાંકવાનું. તમે જોઈ શકો છો મિત્રો, એક ટ્રેક્ટર આ બાજુ ચાલી રહ્યું છે, બીજું ટ્રેક્ટર આ બાજુ ચાલી રહ્યું છે, કેમ કે હવે પ્રસાદી લીધો છે વિરામ, એટલે કરી દીધું છે ખેતી કરવાનું ચાલુ. આ છે આપણું ખેતર અને ટ્રેક્ટર પણ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો, પલાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આજથી. પછી કલટી પણ હાંકવાની રહેશે, કારણ કે વરાપ થઈ ગયો છે, ખેતર હવે ખેડેવું થઈ ગયું છે, એટલે ખેડવાનું કરી દીધું છે ચાલુ. આવી રહ્યું છે, તમે જોઈ શકો છો નવો હળાયો લઈને. આ છે આપણું નવું ટ્રેક્ટર, હમણાં થોડા ટાઈમ પહેલાં લાવ્યું છે ટ્રેક્ટર. તમે જોઈ શકો છો મિત્રો, પલાવ હાંકવાનું શુભ મુહૂર્ત કરી દીધું છે, અને પલાવ ચાલુ જ છે હાલમાં. તમે જોઈ શકતા હશો મિત્રો, આ છે આપણું નવું ટ્રેક્ટર ચાલુ. હાલમાં પલાવ હાંકવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. બીજું ટ્રેક્ટર આ બાજુ પણ ચાલુ જ છે, ફાર્મ ટ્રેક્ટર એને કરી દીધું છે એરંડા ખરપવાનું કામકાજ. એ આપણે જૂનું ટ્રેક્ટર હતું, અને તમે આ જોઈ શકો છો આ જે નવું ટ્રેક્ટર લાવ્યું હતું એ ટ્રેક્ટર છે. તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી.